માઇક્રોસોફ્ટ વિન્ડોઝમાં આવેલી તકનીકી અડચણને કારણે ભારત સહિત દુનિયાભરની એરલાઇન, બેન્કિંગ, બ્રોડકાસ્ટ સહિત અનેક સર્વિસીસ બંધ થઈ ગઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે અડચણ સાયબર સિક્યુરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકના એક અપડેટને કારણે થઈ છે. ક્રાઉડસ્ટ્રાઇકના ઉપયોગ કરી રહેલા સિસ્ટમના કમ્પ્યુટર અચાનક શટડાઉન મેસેજની સાથે બ્લુ સ્ક્રીન પર આવી ગયા. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને બાકી યુરોપ પર સૌથી વધુ અસર થઈ છે. બ્રિટનમાં ફ્લાઇટ પર સૌથી વધુ અસર થઈ છે. લંડન સ્ટોક એક્સચેન્જ, સ્કાય ન્યૂઝને પણ કામકાજ રોકવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા સરકારે તાત્કાલિક બેઠક બોલાવવી પડી હતી. અમેરિકામાં મેડિકલ સેવાઓ પર પણ આની અસર થઈ, જ્યારે જર્મનીમાં ઇમરજન્સી ઓપરેશન કેન્સલ કરવા પડ્યા. પેરિસ ઓલિમ્પિક્સની આઈટી સિસ્ટમ પર પણ આની અસર જોવા મળી. આ અડચણ દૂર કરવાના પ્રયત્નો ચાલુ છે. ત્યારે અમદાવાદથી સંવાદદાતા કેતન જોશી આપણી સાથે જોડાયા છે. કેતનજી, ગુજરાતના ઉદ્યોગ જગતને કે પછી ફ્લાઇટ વ્યવહારને કેવી અસર થઈ છે? જો આમ તો મોટા શહેરો છે એ ખૂબ પ્રભાવિત થયા છે અને એમાં ખાસ કરીને એરપોર્ટ છે ત્યાં આ અફડાતફડીનો માહોલ વધારે જોવા મળે છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો અમદાવાદ એરપોર્ટ ઉપર અત્યારે મેન્યુઅલી છે એ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આજે સવારથી જેવો મેસેજ આવ્યો એ સાથે જ અમદાવાદ એરપોર્ટ ઉપર જેટલી પણ ફ્લાઇટની બુકિંગ હતી તેમને પોતાના પેસેન્જરોને અગાઉથી જ કહી દીધું કે તમે થોડા વહેલા આવજો અને મેન્યુઅલી ચેક ઇન કરાવે છે. એટલે હવે કોમ્પ્યુટરનો ઉપયોગ નથી થતો, પરંતુ ગેટ નંબર, સીટ નંબર જેવી તમામ વસ્તુઓ પેનથી લખીને આપવામાં આવે છે. એટલે જે જૂની સિસ્ટમ હતી એ મુજબ આપવામાં આવે છે. એરપોર્ટના સૂત્રોએ જે જણાવ્યું છે એ મુજબ 5 વાગ્યે છે એક સાથે 8 ફ્લાઇટ છે ઓપરેટ થવાની છે. તો એ સમયે કોઈ અફરાતફરીનો માહોલ ના થાય એટલા માટે અત્યારથી જ મેન્યુઅલી સિસ્ટમ છે એ શરૂ કરી દેવામાં આવી છે. હા, એક વાત ચોક્કસ છે, સૂત્રોએ કહ્યું છે કે ફ્લાઇટ છે એના નિયત સમયે છે ઉડવાની નથી, પરંતુ એમાં થોડું ઘણું છે એ ડિલે થવાનું છે. કારણ કે જે ફ્લાઇટ ઉપરથી આવતી હોય છે એ પણ થોડી લેટ હોય છે અને અમદાવાદથી જવામાં પણ લેટ થશે. એટલે કમસે કમ હવે પછીનો જે શેડ્યુલ છે 5 વાગ્યાથી રાતના સુધી, તો એ બધી જ ફ્લાઇટો લગભગ 30 મિનિટથી લઈ અને કલાક, 1.5 કલાક સુધીનું વેઇટિંગ આવે અથવા તો લેટ છે એ ઉડી શકે છે. અન્ય બે મોટી જે ઉદ્યોગ જગતની હવે વાત કરીએ તો બે મોટી ઓટોમોબાઈલ કંપની છે એમાં સવારથી જ કામકાજ ઠપ થઈ ગયું છે. એક કંપની સાથે વાત કરી તો તેમને નામ ન આપવાની શરતે કહ્યું છે કે અમારું પ્રોડક્શન પણ આનાથી ઇફેક્ટ થયું છે. કારણ કે માઇક્રોસોફ્ટ સાથે જ એની જે પ્રોડક્શન લાઇન છે એ કનેક્ટ હતી. તો બે મોટી અને જાણીતી કંપની છે એના કામ ઉપર અસર થઈ છે. ઓફિશિયલી પ્રેસ નોટ તેઓ હવે આપવાના છે. સુરત એરપોર્ટ ઉપર જ્યારે અમે વાત કરી તો ત્યાં છે એટલી બધી ફ્લાઇટ નથી, એટલા માટે એ કોઈ પણ ઓપરેશનને નિયંત્રિત કરી શકે છે. અને જામનગર અને રાજકોટ જેવા એરપોર્ટ છે ત્યાં 2 થી લઈને 4 ફ્લાઇટ આવતી હોય છે, તો એમાં તો કોઈ મુશ્કેલીનો કોઈ સવાલ નથી રહેતો. તો એકંદરે ગુજરાતમાં એરપોર્ટ ઉપર મેન્યુઅલી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. અત્યાર સુધી કોઈ અફરાતફરીના માહોલના સમાચાર નથી, પરંતુ ફ્લાઇટ અહીંયાથી ડિલે જશે એ વાત નક્કી છે. જી કેતનજી, આ સમગ્ર જાણકારી માટે આપનો આભાર. તો ગુજરાતમાં એક મેન્યુઅલી ચેકિંગ થઈ રહ્યું છે અને ફ્લાઇટમાં થોડી ડિલે થઈ શકે છે. ત્યારે જ બ્રિટન અને લંડનમાં આ અડચણને કેવી અસર થઈ છે તે જણાવી રહ્યા છે સંજય સુરી. माइक्रोसॉफ्ट क्या फेल हुआ, सारी दुनिया में उथल पुथल मच गई है. यहाँ लंदन में हम ट्रेन लेने के लिए इंतज़ार में हैं, लेकिन ट्रेन की सर्विस कैंसिल हो चुकी है और ये केवल एक उदाहरण है. अभी ट्रेन का इंतज़ार कर रहे हैं, कुछ निश्चित नहीं कि वो भी चलेगी या नहीं. और इसी तरह सारे लंदन के ट्रेन स्टेशन में हलचल मची हुई है. किसी को समझ नहीं आ रही कि वो कहाँ जाएँ, क्या करें. सारे एयरपोर्ट्स पर डिस्ट्रप्शन हो रही है. यहाँ हीथ्रो एयरपोर्ट में, गैटविक एयरपोर्ट पे, ऊपर स्कॉटलैंड में एडिनबरा एयरपोर्ट में, मैनचेस्टर एयरपोर्ट में, हर जगह फ्लाइट्स को कैंसिल किया जा रहा है और यात्रियों को कुछ समझ नहीं आ रही कि वो अब क्या करें और आगे कब सर्विसेज जो हैं नॉर्मल तौर पर रिस्टोर होंगी. और खाली ब्रिटेन की बात नहीं है, सारे विश्व की बात है. यूरोप में देखिए, बर्लिन में, हॉलैंड में, अब ये मुश्किल हो जाएगा एक ऐसी जगह का नाम लेना या एक ऐसी सर्विस का नाम लेना जहाँ पर डिस्ट्रप्शन नहीं हुई. स्काई न्यूज़ यहाँ है, उसकी ब्रॉडकास्टिंग बंद है. BBC का एक चैनल बंद है. बैंकिंग की सर्विसेज बंद है. लंदन स्टॉक एक्सचेंज की सर्विसेज बंद हैं. सब कुछ निर्भर है कि ये माइक्रोसॉफ्ट की सर्विस जो है चले. और जब वो नहीं चली, दुनिया जो है ऊपर नीचे हो गई है, कोई सर्विस नॉर्मल नहीं चल रही है, कुछ निश्चित नहीं कब जाके ये मामला जो है सुधरे.
ત્યારે જ આવો સાંભળીએ આ સમસ્યાને કારણે લોકોને કેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। एयर इंडिया से फ्लाइट डिले हुई है, 1 घंटा डिले हुई है। कारण मुझे नहीं मालूम, मैंने पूछा, उन्होंने मुझे बताया नहीं। और फ्लाइट 1 घंटा लेट हुई है। फ्लाइट में अनाउंसमेंट किया था कि कोई इमरजेंसी प्लेन का कोई टेक ऑफ करना था, इसलिए हमारी फ्लाइट लेट हुई। हमें बिठा के रखा 1 घंटा, उसके बाद का तो लैंडिंग है, वो बताया था कि कोई इमरजेंसी लैंडिंग है बॉम्बे में, उसकी वजह से लेट है। ऐसा कुछ खास बताया नहीं। टर्मिनल बीच में टर्मिनल होता है ना, उसकी वजह से थोड़ा सा लेट। તો આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્સ ઉપર પોસ્ટ કરીને માહિતી આપી કે આઈટી મંત્રાલય ગ્લોબલ આઉટેજને લઈને માઇક્રોસોફ્ટ અને તેમની સહયોગી કંપનીઓના સંપર્કમાં છે। આઉટેજનું કારણ જાણવા મળી ગયું છે અને સમસ્યા દૂર કરવા માટે અપડેટ પણ રિલીઝ કરવામાં આવ્યું છે। CERT ટેકનોલોજી એડવાઇઝરી જાહેર કરશે। NICની નેટવર્ક પણ કોઈ અસર નહીં રહે।